નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ભાગીદાર કાર્યક્રમ સાથે હું છું ધ્વનિ। દર્શક મિત્રો, જે વ્યક્તિ પોતાને જીતી જાય તે દુનિયા જીતી શકે છે। તો બસ આજના આજ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા દરરોજની જેમ વાત કરીએ આજના પંચાંગ વિશે, દિન વિશેષ વિશે। તો શું છે આજનું પંચાંગ અને દિન વિશેષ તે જણાવશો। આજે તારીખ 19/7/2026 રવિવાર, અષાઢ સુદ છઠ છે 27-31 સુધી, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે 18-12 સુધી, પછી હસ્ત નક્ષત્ર છે, પરિઘ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે। આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ। દિન વિશેષમાં જોઈએ તો રવિ યોગ સમાપ્ત થાય છે 18-13। રવિ હસ્ત અમૃત યોગ છે 18-12 થી 30-7 સુધી। જી બિલકુલ। હવે વાત કરીએ રાશિફળની। તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો। મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ, થોડી ધીરજ આજે તમારા કામકાજમાં, વાતચીત વર્તનમાં રાખવી ઈચ્છનીય છે। વ્યવહારુ બનવું જેથી કરીને દિનચર્યા સરળ રહે અને કોઈ જગ્યાએ કંઈ પણ બાબતની ઉદ્વેગવાળું વાતાવરણ ન થાય। વ્યસ્તતા પણ કોઈ કામકાજમાં વધી જાય તેવું બની શકે। વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ, કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય, એમાં તમારે કંઈ પણ વાતચીતનું આદાન પ્રદાન થાય અને મળવાની ખુશીનો પણ સંતોષ જોવા મળે। આતુરતા પણ વધુ રહે, કોઈ કામકાજ બાબતેથી અથવા કોઈ જગ્યાએ કોઈ વાત રજૂ કરવાની આતુરતા તમારા સ્વભાવમાં જોવા મળે। વાતચીતમાં થોડી શાંતિ જાળવવી જેથી કરીને વાતચીતમાં ક્યાંય ગફલત કે ગેરસમજ ન થાય। મિથુન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવી સંભાવના વધુ દેખાઈ રહી છે। કામકાજમાં ધીરજ રાખવી એ અગત્યનું છે। તદુપરાંત તમારે કામકાજ દરમિયાન કંઈ પણ પ્રકારની ઉશ્કેરાટવાળી વાત ન થાય તેનું પણ ધ્યાન રાખવું। ધાર્મિક ભાવના, વિચારસરણી પણ આજે તમારામાં વધુ જોવા મળી શકે। જી બિલકુલ। હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિની। તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો। કર્ક રાશિ, કે જેના નામાંક્ષર છે ડ અને હ, આજે વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું। વાતચીત દરમિયાન કોઈ ગેરવ્યાજબી વાત ન થાય કે શબ્દોનું અર્થઘટન ખોટું થાય એવી કોઈ વાત ન થાય તે બાબતે જરા ચોકસાઈ રાખવી જેથી કરીને ક્યાંય ઉશ્કેરાટ કે ઉદ્વેગ ઊભો ન થાય। ઉતાવળ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ રહે। કામની બાબત હોય કે કંઈ પણ એને કારણે થોડો રઘવાટ આવે માટે શાંતિ જાળવવી, કામકાજમાં ધીરજ રાખવી અને કામની બાબતમાં પણ ધ્યાન કેન્દ્રિત રાખવું એ જરૂરી છે।
વાહન ધીમે ચલાવવું એ તમારા માટે વધુ ઈચ્છનીય છે તેવું કહેવાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, નવું શીખવા મળે તેવું બની શકે, જેનો તમને સંતોષ કે સારી વાત થાય તેવું પણ બને. તમારી લાગણીની કદર થાય, જેને કારણે તમે ખુશી અનુભવો. તમારું કોઈ કામ એવું હોય જેને કારણે તમારું માન જળવાય, તમારું આદર જળવાય, તમારા કામની પ્રશંસા થાય. એકંદરે દિનચર્યામાં તમારે અનુરૂપ કોઈ કાર્ય થાય અથવા એવી વાત જોવા મળે તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો પરિચિતો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, ઇતર વાર્તાલાપ, ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે તેવું બને. તેમાં સમયનો વ્યય થાય. કોઈ જગ્યાએ કોઈ અગત્યનું કામ હોય, એ કામમાં વિક્ષેપ ન પડે તેનું પણ ધ્યાન રાખવું. કોઈ જગ્યાએ ખોટા નાણાંનો વ્યય ન થાય તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે. વાતચીતમાં, કામકાજમાં આજે ધીરજ રાખવી, જેની સારી અસર વાતચીત અને કામકાજ પર પણ પડી શકે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ભાગ્યદર્પણ કાર્યક્રમમાં અત્યારે હાલ સમયે એક બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. વેલકમ બેક. બ્રેક બાદ ભાગ્યદર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જાણીતા જ્યોતિષ આચાર્ય ડૉક્ટર હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. હેમિલભાઈ, કોલર મિત્ર વિનોદભાઈ જોડાઈ ગયા છે. જી વિનોદભાઈ, જન્મ તારીખ જણાવશો? 13/9/88. જન્મ સમય? જન્મ સમય સાંજના 5 વાગે. જન્મ સ્થળ? ગોધરા. ઓકે. અને હવે પ્રશ્ન જણાવો. હવે પ્રશ્નમાં એવું છે કે એનો શોરૂમ ખોલ્યો છે હીરોના. શું? હોન્ડા કંપનીનો. હીરો એ હોન્ડા. હવે પોતાનું મકાન ક્યારે કરશે? અત્યારે ભાડાનું છે. તેઓએ શોરૂમ ખોલ્યો છે, તેમનું પોતાનું મકાન ક્યારે થશે? હા, જો પોતાના મકાન માટેનો પ્રશ્ન છે અને શોરૂમ ખોલ્યો છે, તો તેની તમને સૌપ્રથમ તો શુભેચ્છા આપી દઈએ. હવે સૌપ્રથમ તો એવું કહેવાય કે મકાન ખોલવા માટે મકાન લેવા માટે તમારે હાલ નવેમ્બર એટલે દિવાળી પછી યોગ વધુ મજબૂત બને છે. એટલે તમે પ્રયત્ન કરો, શોધખોળ કરો, તે વસ્તુ અગત્યની છે. અને એ ઉપરાંત પણ તમે એ બાબતે કોઈનું માર્ગદર્શન લેતા રહેજો. એટલે થોડી ધીરજ રાખો અને પ્રયત્ન કરો. દિવાળી પછી સમય મજબૂત છે, એટલે એમાં તમારું કાર્ય થઈ શકે તેવું બને. એ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો, તમારી કુળદેવીને પ્રાર્થના કરો અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તો જેથી કરીને તમને અનુકૂળતા વધી જાય. જી. અને કોલર મિત્ર વિભૂતિબેન જોડાઈ ગયા છે. જી વિભૂતિબેન, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 21/6/96. ઓકે. જન્મ સમય? સમય નથી, પણ ગામ ભુજ અને સવારે. ઓકે. પ્રશ્ન જણાવો. એમના લગ્ન ક્યારે થશે ને યોગ ક્યારે છે લગ્નનો? ઓકે. જો હવે તમારે તારીખ છે, સમય નથી, એટલે એ દિવસની કુંડળી આપણે કરીએ તો હાલમાં 2026માં સારા યોગ ચાલે છે. અને અત્યારે તમે સારા પાત્ર મેળવવા માટે પ્રયત્ન કરો. પાત્ર માટે કંઈ પણ ઉતાવળ રઘવાટ ના કરતા. 2026 સારું છે, 27 મધ્યમ છે, ને 28 પણ ઘણું સારું છે. એટલે એકંદરે સમય તમારો સારો છે. એટલે ઉતાવળ રઘવાટ તમે ના કરો, એ વસ્તુ અગત્યનું છે.
આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની જાપ કરે, તેમજ બહાર પીપળા શંકર ભગવાનના મંદિરે અઠવાડિયામાં એકવાર જવું અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, ત્યાં શંકર ભગવાનના મંદિરે પ્રાર્થના કરવી વગેરે જેવી થોડીક ભક્તિ કરો તો હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે એમાં કોઈ સારું પાત્ર મળી જાય તેવું બની શકે. અને કોલર મિત્ર જોડાઈ ગયા છે, જન્મ તારીખ જણાવશો? હા 153. જી, જન્મ સમય? જન્મ સમય રાતના 12 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે કે કુટુંબમાં બેન જરાય શાંતિ નથી અને મને જે પગની પીડા કેટલા વખત સુધી હેરાન કરે છે કે દિવસ. જી, જો સૌપ્રથમ તો તમારે એટલું કહેવાય કે કુટુંબમાં શાંતિ નથી અને પગ પીડા છે, એ બંનેમાં પરિસ્થિતિ સુધરશે. તમે સુધારવાની કોશિશ કરો, કંઈ પણ પ્રકારની ચિંતા અને ખોટા વિચાર કર્યા વગર. હવે એના માટે તમારા પ્રયત્નોમાં પણ અત્યારે સફળતા મળે તેવા પણ યોગ દેખાય છે. તે માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમે જે પણ પૂજાપાઠ કરતા હો એ પૂજાપાઠ કરો, એ વસ્તુ સારી છે. તદુપરાંત તમે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, તેમજ હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને સાંભળો, એ જરૂરી છે. અનુકૂળતા પડે તો ગાય કૂતરાની રોટલી અને પક્ષીને ચણ આપવાનું પણ રાખો. ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે તેવું બને. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને એ વૃક્ષની નીચે પક્ષીને દાણા પેટે કોઈ પણ પ્રકારના સિંગના દાણા કે ચણાના દાણા કંઈ પણ વસ્તુ મૂકી અને ત્યાં પ્રાર્થના કરવી, એ તમારા માટે અગત્યનું છે. મહેશભાઈ કોલર મિત્ર. જી મહેશભાઈ, જન્મ તારીખ જણાવશો? 24/9/65. ઓકે. જન્મ સમય? જન્મ સમય 6:05. સવારે કે સાંજે? સવારે. ઓકે. જન્મ સ્થળ? અંકલેશ્વર તાલુકાનું માટેડ ગામ. ઓકે. અને હવે પ્રશ્ન. પ્રશ્નમાં 4 વ્હીલર છે પણ મારે નવી લેવી છે, એના યોગ છે કે નહીં? ઓકે. હા, ફરીથી નવું લેવાના યોગ તો તમારે ચાલે છે. તમે પ્રયત્ન કરો અને એનું આયોજન કરો. તમારા માટે આ 2026 આમાં કોઈ પણ તમારી અનુકૂળતા મુજબ તમે આયોજન કરી શકો ખરા. એટલે તમારે જે પણ રીતે પ્લાનિંગ થતું હોય તો તમે 2026માં લઈ શકો. આગળ પણ તમારે 2027 અનુકૂળ છે, એટલે તમે કંઈ પણ પ્રકારના ઉતાવળ ટેન્શન કર્યા વગર તમારા પસંદગીનું ધારાધોરણનું તમે વાહન લો એવું બને. એટલે માટે તમે આ પ્રમાણેની કાર્યવાહી કરો ધીરજ રાખી અને આયોજન મુજબ, તો તમને અનુકૂળતા મુજબ મળી જશે. આ માટે તમે જે પણ ભગવાનને શ્રદ્ધા રાખતા હો એને પ્રાર્થના કરો, એ વસ્તુ વધુ વિશેષ છે. જી બિલકુલ. હેમલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકો માટે, તો તેમનું રાશિફળ શું કહી રહ્યું છે તે જણાવશો? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને જેને કારણે તમે મનમાં ખુશીનો ભાવ જોઈ શકો. કોઈ કામકાજમાં તમે વ્યસ્ત હોય, એ કોઈ કારણસર વિલંબિત પણ થાય, પરંતુ એને કારણે ઉશ્કેરાટ બેચેની ન અનુભવવી, પરંતુ કામકાજમાં ધ્યાન આપવું. કામકાજ એની મેળે કોઈક જગ્યાએ પૂરું થાય તેવું પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. તમને આરામ કરવાનું સૂઝે અથવા કામ બીજાને સોંપવાનું સૂઝે તેવા યોગ આજના દિવસે વધુ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું પણ બને. વિનોદ વૃત્તિ તમારામાં વધે તેવું પણ બને.
કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન થાય તેવું પણ બની શકે. ધન રાશિ, કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય તેવું પણ બને. વિચારોમાં પરિવર્તન વધુ થતા જોવા મળે, એને કારણે તમે થોડું કામકાજમાં પણ ઢીલાશપણું અથવા નિર્ણય શક્તિના અભાવવાળું જોવા મળે, એટલે કામકાજમાં પણ એની અસર પડે. એટલે આજે વિચારોને પણ નિયંત્રણમાં રાખવા, સ્થિર રાખવા જરૂરી છે. પરિવાર સાથે વાર્તાલાપ વધે તેવું પણ બને. મિત્તલબેન કોલર મિત્ર. જી મિત્તલબેન, જન્મ તારીખ જણાવશો? મારી દીકરી વિશે પ્રશ્ન છે. જી, એની તેમની જન્મ તારીખ છે 8/8/2013. ઓકે. જન્મ સમય? જન્મ સમય છે બપોરે 2:13. જન્મ સ્થળ? અંજાર, કચ્છ. ઓકે. અને હવે પ્રશ્ન. હા, મારો પ્રશ્ન એ છે કે એ ભણવામાં કેવી રહેશે અને એનું આરોગ્ય કેવું રહેશે? બહુ મોબાઈલમાં બહુ ધ્યાન આપે છે અને જમવામાં ધ્યાન નથી આપતી. જો અત્યારે કદાચ ચંચળતા દેખાય તેવું બની શકે, પરંતુ ભણતરમાં કંઈ વાંધો આવે એવું લાગતું નથી. એટલે તમે જે એની ટેવ કહો છો મોબાઈલ અંગેની, તો એમાં એને સમજાવટ, માર્ગદર્શનથી કામ લેવાનું રાખજો. એમાં ધીરજ રાખજો, એટલે ભલે ધીરે ધીરે સુધરે, પરંતુ પરિસ્થિતિ સુધરે તેવું બને. એને ભણવા બાબતે તો સારી વાત છે, એટલે એવી કોઈ ચિંતા જેવું લાગતું નથી. સારું ભણતર એ પ્રાપ્ત કરે તેવું બને, એટલે તમે એને માર્ગદર્શન, પ્રોત્સાહિત થાય તેવું કામ કરજો. આ માટે એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના પાઠ કરે અને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે અથવા એના વતી કોઈ પણ કરે, તે વસ્તુ અગત્યની છે. જેને કારણે એના આરોગ્ય અને ભણતર, એની વિચારસરણીમાં થોડોક સુધારો આવે. એટલે થોડીક ભક્તિ અને હકારાત્મક વલણ સાથેના પ્રયત્ન તમે કરજો, જેથી કરીને આગળ જતાં તમને સારું ફળ મળી શકે. રસીલાબેન કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી રસીલાબેન, જન્મ તારીખ જણાવશો? મને મારા બાબા વિશે પૂછવું. જી, તેમની જન્મ તારીખ? રસીલાબેન, જન્મ તારીખ જણાવશો? મારા બાબાની બેબી ઓફ થઈ ગઈ છે ને, એના માટે જણાવશ કે એને બીજું સંતાન થશે. ઓકે. હવે આપના સનની જન્મ તારીખ પહેલા જણાવશો? એની જન્મ તારીખ તો યાદ નથી મને. કંઈ વાંધો નહીં. અત્યારે પ્રશ્ન કુંડળી તમે જે સમય કર્યો એ સમયની પ્રશ્ન કુંડળી મૂકીને આપણે જો ગણતરી કરવા જઈએ તો પરિસ્થિતિ એવી છે કે સંતાન પ્રાપ્તિના યોગ તો એમાં બતાવે છે. એટલે તમે કોઈ બાબતે ચિંતા ના કરતા, એટલે થોડી ધીરજ અને હકારાત્મક વલણ રાખજો. એ વસ્તુ વધુ અગત્યની છે. એટલે હાલમાં પ્રશ્ન કુંડળી મુજબ તો જવાબ એવો આવે છે કે સંતાન યોગ બની શકે. તમે આના માટે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એને દરરોજ જે પ્રાર્થના કરો અને એમના પર સંપૂર્ણ ભરોસો રાખો, અને જેથી કરીને તમને એમના આશીર્વાદ મળે અને તમારું કાર્ય થઈ શકે. જી હેમલભાઈ, હવે રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે વાત કરીએ તો તેમનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમારું ભક્તિમાં ધ્યાન વધુ રહે, તમારા વિચારો પણ થોડાક આધ્યાત્મિક રહે તેવું બને. કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર થાય તેવા પણ યોગ છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. કામકાજમાં આજે થોડી ધીરજ રાખવી. રઘવાટ કર્યાથી કામકાજ વિક્ષેપ પડે, માટે ધીરજ રાખી કામકાજમાં ધ્યાન આપજો. સત્કાર્ય કરવાની ભાવના પણ આજે વધુ જોવા મળે. લોકો પ્રત્યે તમે આદરભાવ વધુ કરો તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. થોડી ધીરજ આજે તમારે કામકાજમાં, વાતચીતમાં, વ્યવહારમાં રાખવું જરૂરી છે.
જેટલી ધીરજ હશે એટલી તમારી દિનચર્યામાં અનુકૂળતા રહેશે તેવું બને. કામકાજમાં પણ આજે અણધારી વ્યસ્તતા આવી જાય, માટે તે બાબતે પણ થોડાક સજાગ અને કામમાં ધ્યાન આપવાની વૃત્તિ રાખવી, ખોટો ઉશ્કેરાટ ન કરવો સલાહભર્યું છે. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે પણ રહે, જેની સારી અસર કામકાજ પર પણ પડે અને દિનચર્યા પર પણ પડી શકે, માટે આજે શાંતિથી આયોજનથી દિનચર્યામાં રહેવું ઈચ્છનીય છે. શાંતિલાલ કોલર મિત્ર. જી શાંતિભાઈ, જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 1969, 10 જુલાઈ સાંજના 6:15 વાગે. જી. જન્મ સ્થળ? જામનગર સિક્કા. ઓકે, અને હવે પ્રશ્ન. મારો આવું છે કે મારો જે આસ્થા હતી બ્રાહ્મણો ઉપર, કે બ્રહ્માંડને જ્ઞાન આપ્યું. હું અત્યારે શ્રી રામચંદ્ર મંદિરમાં બ્રાહ્મણોએ ચોરી કરી, તો બ્રાહ્મણ ક્યારે 1 રૂપિયો ખોટો નહીં પાપનો ખાતા હતા. તો હવે બ્રાહ્મણો ચોરીઓ કરે તો અમારી આસ્થામાં જરા ડાવાડોળ થઈ ગઈ. તો એ આસ્થામાં ડાવાડોળ ના થાય એના વિષયમાં. નહીં, આપ આપના આવનારા સમયને લઈને અથવા તો આપની કોઈ મૂંઝવણ હોય તો તે સંદર્ભે અહીંયા ડૉક્ટર હેમિલભાઈને પ્રશ્ન કરી શકો છો. બાકી આજે મુદ્દો કયો, એમાં દરેક લોકોના વ્યક્તિગત કહી શકાય કે મંતવ્ય અલગ અલગ રહેતા હોય છે. હેમિલભાઈ, આપ અમારી સાથે ભાગ્ય દર્પણ શોમાં જોડાયા, રાશિમંડળની રાશિઓ અંગે માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. અને અપડેટ્સ માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.